ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક શાળા ખાતેથી બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરાયો। વાવથરા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવી અને લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ કરાયો હતો। વાવથરા જિલ્લાના ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરાયો હતો। વાવથરા જિલ્લાના અધિકારીઓ હવે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓ સાથે ભોજન કરશે। આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વાવથરા જિલ્લા વહીવટી તંત્રના 100 જેટલા ક્લાસ 1 અને 2ના અધિકારીઓ દર અઠવાડિયે શાળા અને આંગણવાડીની મુલાકાત લઈને બાળકો સાથે મધ્યાહન ભોજન કરશે। અધિકારીઓ મધ્યાહન ભોજન સાથે શાળાના શિક્ષણની ગુણવત્તા સાથે ચેક કરશે અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે। જિલ્લા વહીવટી તંત્રની આ પહેલ મધ્યાહન ભોજનની ગુણવત્તા જ નહીં પરંતુ શાળાના શૈક્ષણિક માળખા, ગુણવત્તા સુધારણા અને સુવિધાઓ અંગે પણ માર્ગદર્શન સૂચનો મળી રહેશે। અધ્યક્ષ અને મહાનુભાવોએ સ્વયં બાળકો સાથે મધ્યાહન ભોજન કરીને આ પહેલનો પ્રારંભ કરાવ્યો હતો। ત્યારે આ પહેલ બાળકોના શિક્ષણ, પોષણ તેમજ તંદુરસ્ત ભવિષ્ય માટે મોટી ઉપલબ્ધિ સાબિત થશે। વાવથરા જિલ્લામાં હાલ 1090 આંગણવાડીઓ અને 908 પ્રાથમિક શાળાઓ કાર્યરત છે। નવા અભિયાન હેઠળ અધિકારીઓ બાળકોના કુપોષણથી લઈને શાળાની અન્ય તમામ બાબતોનું મૂલ્યાંકન પણ કરશે। ભાભરના કુવાડાથી શરૂ થયેલી આ પહેલ આગામી સમયમાં વાવથરા જિલ્લા શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ ક્રાંતિ સાબિત થશે। આ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, સહકારી આગેવાનો, શિક્ષકગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારત દેશની આઝાદી માટે લડવાવાળું મહામાનવ ઝારખંડની અંદર રાંચીથી 60 કિલોમીટરના અંતરે આવેલું એમનું ગામ છે અને જન્મજાત દેશભક્ત જર્મનની ક્રિશ્ચિયન મિશનરી એની સ્કૂલમાં ભણતા એમને ધ્યાનમાં આવ્યું કે આમનો ભણાવવા કરતા વધારે ઉદ્દેશ ધર્મમાંથી વટાળ પ્રવૃત્તિ માટેનો છે અને એ વખતે ત્યાંથી અભ્યાસ છોડીને એની સામેનું એક અભિયાન કરે અને દેશની સંસ્કૃતિ, દેશનો ધર્મ, દેશની ભાષા, દેશની ભૂષા, દેશના વન, દેશની માટી એના માટે સંઘર્ષ કરે। વનસ્પતિઓમાં ખૂબ જાગૃતતા, જાણકારી એટલે નાની જ ઉંમરે એક આશ્રમ સ્થાપ્યો અને આશ્રમની અંદર પોતે લોકોની સારવાર કરે। ત્યારે ડોક્ટરોની આવી ત્યાં આગળ બહુ તકલીફ, તો બીમાર માણસ હોય તો એને કઈ વનસ્પતિમાંથી સારવાર આપી શકાય એનું જ્ઞાન, એમની સ્કિલ હતી। અનેક લોકોની સેવા કરી અને અમે અનેક એવા ચમત્કારો એમણે પોતાની સ્કિલના આધાર ઉપર કર્યા કે જેથી કરીને આટલી નાની ઉંમરે આજુબાજુના અનેક લોકો, માત્ર આદિવાસી સમાજ જ નહીં, દરેક જ્ઞાતિ સમાજ એમને ભગવાન તરીકે માનવા માંડ્યા। લોકોની શ્રદ્ધા વધી અને પછી દેશની આઝાદી માટેની ચળવળ ચાલી। ઇંગ્લેન્ડથી કરીને આખો આફ્રિકા ખંડ, આખો એશિયા ખંડ, એમાં અંગ્રેજોનું બહુ મોટું સલ્તનત, ક્યારે એમનો સૂર્ય આથમતો નહોતો, એની સામે લડાઈ દેશની આઝાદી માટે હાથમાં તીરકામઠા લઈ અને આખા જનજાતિ સમાજને તૈયાર કરવાનું કામ કર્યું।